તો જે રીતે આપણે આ દ્રશ્ય દેખાઈ રહ્યા છે, હવે અહીંયા એક પ્રશ્ન છે કે જો તમે પક્ષી હો તો તમારી નજરે રથયાત્રા કેવી હોય? આ સવાલ એ સૌ કોઈના મનમાં હોય કે આકાશમાંથી રથયાત્રા કેવી દેખાય, ભગવાન જગન્નાથ કેવા દેખાય, બહેન એ કેવી દેખાય છે, ભાઈ કેવા દેખાય છે, બળભદ્ર કેવા દેખાય છે, સુભદ્રાબેન કેવા દેખાય છે, આ બધો કેવા દેખાતા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે ન્યૂઝરૂમ ગુજરાતની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં એ પક્ષીની ઝીણી જે નજરથી જે રીતે નીચે ફરી રહેલા જે ટ્રકો છે, ભગવાનના દર્શન જે કરી રહ્યા છે, એ દર્શન અમે તમને કરાવી રહ્યા છે. આ આકાશી દ્રશ્યો જે છે તે દરિયાપુર નજીકથી નીકળી રહેલી રથયાત્રા જે છે તેના છે. અને આ રથયાત્રાનું અલૌકિક એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે આ ન્યૂઝરૂમ ગુજરાતની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ત્યારે સરસપુરમાંથી પરત ફરી અને ધીમે ધીમે આગળ વધી રહેલી જે રથયાત્રા છે તેમનું ઠેર ઠેર જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે જ મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વેચવામાં આવી રહ્યો છે. અને ઠેર ઠેર જગ્યાએ જ્યાં મામેરું ભરાયું ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં જે અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યા હતા, જમણવાર બધાને ત્યાં કરાવતા હતા, પ્રસાદના ક્ષેત્રો જે છે તે ત્યાં ચાલુ થયા હતા. ઐતિહાસિક પરંપરા મુજબ સરસપુરમાં મામેરાની વિધિ પણ થઈ. મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ત્યાં ભાગ લીધો. ત્યારે રથ ખેંચવા માટે ખલાસીઓ જે છે તે પણ અત્યારે આ જે ટીવી સ્ક્રીન છે તેની ઉપર તમે જોઈ શકો છો કેવી રીતે એક બાદ એક, એટલે કે 1 થી લઈને 40 થી વધુ જે ટ્રકો છે એ ટ્રકો અમે તમને બતાવી રહ્યા છે. જોઈ લો, આ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાના એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝરૂમ ગુજરાતની ટીવી સ્ક્રીન પર. સૌથી પહેલા કે જ્યાં આ દ્રશ્યોની અંદર ભગવાન જગન્નાથની એક એ ઝાંખી જે છે તે તમને દેખાઈ રહી છે. જો તમે કેટલી મોટી સંખ્યામાં લોકો આ જે રથયાત્રા છે તેને નિહાળવા માટે આવી રહ્યા છે. એ લોકો પણ લાવો લઈ રહ્યા છે, ભગવાનને જોવા માટેની વાત કરી રહ્યા છે કે ભગવાન આજે અમારા વિસ્તારમાં આવ્યા, અમારા ઘરે આવ્યા, ઘરે પધાર્યા પ્રભુ. અને ભલે પધાર્યા પ્રભુ. હરિદ્વાર, અયોધ્યાથી પણ સાધુ સંતો આ રથયાત્રામાં જોડાયા છે. ધીમે 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 રથયાત્રા જે છે તે આગળ વધી રહી છે. જેમ જેમ કાર્યો જે છે તે પૂર્ણ થતા જાય છે તેમ તેમ રથયાત્રા પણ ધીમે ધીમે આગળ વધતી જાય છે. સમય એ ધીમે ધીમે પસાર થતો જાય છે. 4:15 વાગ્યા આસપાસ જે રથયાત્રા છે એ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે અને સાંજ સુધીમાં ફરી એ નિજ મંદિર ખાતે પહોંચશે. અને આજે રથયાત્રા જે છે તેનો અલૌકિક નજારો પણ એ આપણે ટીવી સ્ક્રીન પર જે છે તે અમે બતાવી રહ્યા છીએ. અને બીજી તરફ જો વાત કરીએ તો સુરક્ષા બંદોબસ્ત વ્યવસ્થા, સુરક્ષા કેવી ત્યાં કડક ગોઠવવામાં આવી છે એ પણ આ દ્રશ્યોમાં તમે સ્પષ્ટપણે દેખાતું હશે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે, મોટી સંખ્યામાં જવાનો તૈનાત છે. આજે મોડી રાતથી જે છે તે લોકો તૈનાત હતા અને જે રૂટ ઉપરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે એ રૂટ ઉપર તેમને તૈનાત કરવામાં આવ્યા. તૈનાત કર્યા બાદ એ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી એમને સોંપવામાં આવી. ઉચ્ચ અધિકારીઓને ત્યાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા. અને ધીમે ધીમે જે જગન્નાથ ભગવાનની રથયાત્રા આગળ નીકળી રહી છે. એક તરફ બફારો છે, ગરમી જેવો માહોલ છે, તો બીજી તરફ લોકો ગરમીથી પણ ત્રાહિમામ પોકાર ઉઠ્યા છે. પરંતુ એ ગરમી સહન કરીને પણ ભગવાન જગન્નાથને જોવા માટે ઉમટી પડ્યા છે. આપણે એ દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે જ્યાં શેરીની અંદર માત્ર ને માત્ર ભાવિ ભક્તો દેખાઈ રહ્યા છે અને વચ્ચેથી નીકળનાર 3 રથો દેખાઈ રહ્યા છે. અને જે રથ છે એ રથને ખેંચનાર ખલાસીઓ જે છે તે દેખાઈ રહ્યા છે. ભગવાન જગન્નાથનું નામ લઈ જય જગન્નાથ, જય ડાકોરવાળા, ડાકોરના ઠાકોર, આ બધા નામ લઈને જે ખલાસીઓ જે છે તે ટ્રકને ખેંચી રહ્યા છે. અને એમાંથી પણ જે છે તે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે આ એક્સક્લુઝિવ દ્રશ્ય જે છે તે અમે એ આપને ટીવી સ્ક્રીન પર જે છે તે
બતાવી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.